એના બાપ માટે હું ચા બનાવી દઉં બોલ. હુમાય તો હુક લકડી સાલા નામ ના બગડ તારી તો ભલી. રામ રામ કલે જાઓ. આજે આપણે જવાનું છે જીગર કરંગિયાના ઘરે. જાડિયો એવો છે ને પાડી કરતો હોય તો મેં કીધું હાલો એની પાડીને જોતા આવી આપણે બરાબર. તો હું ને આ ભાઈબંધ તૈયાર થઈ ગયા છે બરાબર. તો હવે નીકળી જઈએ. ઓકે આ જોતા ચશ્મા પહેરીને આને એમ કે હું હીરો લાગું પણ નહીં તું હિરોઈન લાગે. અચ્છા. તો આપણે પહોંચી ગયા છે જીગર જાડાના ઘરે. જો આ રહ્યો જીગર જાડો હે એને છે એક પાડો કે પાડી હે પાડી હે ક્યાં પાડી તું કરતો હતો? ઓ વાહ ઓલી બાજુ ક્યાંક બાંધી છે. આ એના ભાઈબંધો છે. આ મારો નામે રે સુમિત અને આનું નામ હું ભૂલાઈ જ જાઉં ભાઈ ફ્રેન્ડ્સ. આ જીગર હે ને ધરાર ઠંડુ મેગું મેં કીધું હાલો લઈ લઈ. જોકે ઈચ્છા તો મારી હતી પણ આ તો ખાલી બાનું દેતો હતો કે આ જીગર હે ધરાર મેગું. ધરાર તા કામ મગું આ એ. તો અમારે છે ને એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે તો એ બનાવી નાખી ફટાફટ. અરે તો મને કા હું ઉડાડેલા મને કા એલા ડેર માં હું ક્યાં હતો એલા મેં તો મેગી ખાઈ લીધી. હું નો થાય મને ના ઉડાડતો તમે બે આયરા તાવો હું નતો. આ ચીટિંગ કરી. આ મિત્રો ચીટિંગ કરી કાયદેસરની ચીટિંગ કરી. આમ હાલતા હે કે મને ભેગો એવો હાની ટાઈમમાં મને હાયરા બેને પલરાવ્યો મને. ઓય ટાઈટ પડે મિસાલ પડે હવે બસ મિસાલ સાસે બસ ટાઈટ પડે હવે બસ ટાઈટ પડે ભાઈ ટાઈટ પડે. ગાડી કરતે મને સામેલ કર્યો અને પાછા તા એવા હવા ગયેલા થાય અને હોજા થાય. બસ રેડી હવે ડેર પૂરો ભાઈ. આનો ડેર પૂરો પણ આનો પૂરો હવે આ ડેર પૂરો એમ ઘડી ના હાલે. એટલો પણ એટલો ભલાયરો મને શું કામ મારા કપડા હવે બસ ન કર. હવે હું નથી કરી ગયો હવે. ઉભો રહી જાય કેમેરામેન એક વખત ઉડાડી સીન લઈ ગયા. આ ભાઈ દુખે સતન દુખે. આટલા પલારીને નો રેવા દે પૈસા રેવા દે વિનય બચ ગયા. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી દેજો. તો મિત્રો સવાર થઈ ગયા હે ને બપોરે તાવ આવ્યા હે ને આપણે બધા વાડી આવી ગયા હે અને આ કોક હે હુમાય તો હુક લકડી સાલા નામ ના બગડ તારી તો ભલી થાય. હુમાય તો અને મિત્રો હું અહીંયા આવ્યો ને તો ઘરનો ચા વળગાડી દીધો. ચા બનાવવા મેં કે ચા બનાવને હલાવે રાખી કે અમારા ઘરે કે અમારા બાપને ચા પીવો હતી એના બાપ માટે હું ચા બનાવી દઉં બોલ. હુમાય હુક લકડી બાપા છે બાપા કીવેલા. તો મિત્રો છે ને હવે આપણે જીગરના ઘરેથી વિદાય લેવાની છે. આ એનું કંઈક નવું મકાન બને છે એના માટે ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. જીગરને બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો. અને આ મિની વ્લોગમાંથી નવરો થતો નથી કારણ કે આવ્યો ને તો મિની વ્લોગ જ લીધે રાખે. ખબર નહીં એવડા વ્લોગ ક્યાં નાખશે એ. કેટલા પાર્ટ બનાવીલા આટલાના એક બની જાય પ્રોગ્રામ કર્યો એમાં મિની વ્લોગ ફલાણામાં મિની વ્લોગ. કાલનો બીજો હતો ને આજનો બીજો. કાલનો બીજો હતો ને આજનો બીજો હતો એવું હે કા અલગ છે. વાહ વાંધો નહીં. આ ડેઈલી છે ને મિની વ્લોગ બનાવે છે ભાઈ જીગર કરંગિયા. યુટ્યુબમાં સર્ચ માર લેજો ભાઈ. જાડિયો એમ હે અને હારું હે જીગર બહુ સારી એવી તું કોમેડી કરો. મને બહુ વિડીયો તારા ગમે છે ખરેખર ગમે છે દિલથી. આભાર. સારું હાલ તો મળીએ. રામે રામ ભાઈ. હાલો મોટા ભાઈ રામે રામ. હા ભાઈ હારો હાલો અમે નીકળી જઈએ. કેમેરામેન ને ના યાર એના વગર હું અધૂરો હું ભાઈ હે અમારા. હું ફોકસ કરીએ બાવેડા ઓલું નદી હા વાડીએ તો ઈ જોઈ બરાબર. ઉકેડા ને ગલુડિયા ઝૂમ કરે રાખજે તારે.
સારું હાલો મળીએ આપણે હો ને. તો અત્યારે રાત પડી ગઈ છે ને અત્યારે આપણે નીકળવાનું છે અમદાવાદ. અમદાવાદ શા માટે ખબર, આપણે એક પ્રમોશન છે અને મસ્ત સોફાવાળી બસ બુક કરાવી નાખી છે બરાબર. તો જવાનું છે અને બસની વાટ જોઉં છું. અત્યારે છું હું 7 રસ્તા, જોઈ શકો તમે, જો આ 7 રસ્તાનો કંઈક રાતનો નજારો કંઈક આવો છે. તો ભાઈ અત્યારે છે ને બસ આવી ગઈ છે ને આપણે બસમાં ચડી ગયા છે બરાબર. આ કંઈક બસનો નજારો કંઈક આવો છે બરાબર. ને આપણી સીટિંગ કંઈક આવી છે. હવે અહીંયા છે ને ચાર્જિંગ બાર્જિંગ ને હાલતું હોય તો સારું. લાઈટ હાલે તા ખરી લે. આપણી બસ 12 વાગે આવવાની હતી પણ અત્યારે 12:25 થઈ ગઈ, એટલે 12:30 જામનગર થી હાલતી થઈને હવે આપણે ઈ જોવાનું છે કે રાજકોટ કેટલા વાગે પહોંચે અને બીજી સાદી બસ હોય તો ઈ કેટલા વાગે પહોંચે, એટલે જોવું તો પડે ને. બાકી તો આમાં સુવિધામાં છે ને પાણીની બોટલ અને ઓઢવા બોટવાની સુવિધા આપી દીધી. એમાં એવું છે, હું સુઈ ગયો તો, નીંદર આવતી હતી ફૂલ, પણ વચ્ચે રસ્તામાં ગાડી ઉભી રહી ને તો મેં કીધું ભૂખ લાગી, એટલે મેં મારા ભાઈબંધ પાસેથી આજે ને વેફર ને જો મોરી વેફરું છે, ક્રીમ એન્ડ ઓનિયન છે અને આપણે ચા ની પોટલી છે એ મગાવી છે. તો હવે આપણે નાસ્તો કરી લઈએ. 12:30 જામનગર થી બસ હાલતી થઈ હતી. અત્યારે રાજકોટ આવી ગયું છે 2:30 વાગ્યા છે બરાબર. એટલે કેટલી કલાક થઈ ખબર? 2.5 કલાક થઈ. 2.5 કલાક થઈ. 2:30 વાગ્યા ને 2.5 કલાક થઈ. જો તમે આ કઈક રાજકોટ નું સીન છે. જો કે કાચ બંધ છે, આ ખુલ્લે એવું છે નહીં બરાબર. આ પડદા છે, પડદા ખોલીને આવતા તમને આ રીતના દેખાડી દઉં એમ. હવે હું એક કામ કરું, તમને હે ને સવારે જ મળું, કારણ કે મારે હુઈ જવું ભાઈ ખરેખર યાર. એક તો હળદી થઈ ને એટલે અવાજ થોડોક ડગમગી ગયો, સમજ્યા તમે મિત્રો. હજી ઉઠો જ છો ને ડાયરેક્ટ અમદાવાદમાં ઘા કરી દીધો. જો અહીંયા પહોંચી ગયા આપણે, આને કહેવાય કંઈક ઇસ્કોન સર્કલ. અને હવે અહીંથી આપણે રેપિડો બુક કરાવવાની છે. રેપિડો બુક કરાવીને મારા ભાઈના રૂમે જવાનું છે, કારણ કે અહીંયા નાહી ધોઈ ફ્રેશ થઈને પછી આરામથી મારી જે એડવર્ટાઈઝ શૂટ કરવા જવાની છે ત્યાં જવાનું છે. તો આપણે સવારના પોરમાં રેપિડો બુક કરાવ્યો હતો બરાબર, અને રિક્ષો એ પણ તો આવી ગયો છે ને. હવે અત્યારે આપણે ભાઈના રૂમે જાય છે. જો ભાઈ અત્યારે 6:33 થઈ છે ને આપણે વિપુલના રૂમે જાય છે મારા ભાઈના બરાબર. પણ અહીંયા હે ને ગલીઓમાં સુમસાન ગલીયું છે, અત્યારે કોઈ જાગતું નથી. જો કૂતરા વાહે છે ને તો મારું તો પતી જવાનું હે. એક તો હળદી બળદી હે ને માથે જતા કૂતરું કાઢીએ તો વળી શું થાય. પણ જાય અહીં આગળ જોયું જાય, કૂતરા ના હોય તો સારું. શું કેવું ખબર, અમને રિક્ષાવાળાએ થોડાક આગળ ઉતારી દીધા ને એટલે અમને લોકેશન મળતું નથી. હવે આમ ધીમે ધીમે ગોતીને જાય અહીં. સવારના પોરમાં લગાડ્યા ને ભૂંડા નહીં કોઈ ના બ્રો. હમ તો મોર્નિંગ વોક पे निकले हैं क्योंकि સિટીના ચોટલાને ધ્યાનમાં રાખીને ભાઈ હાલવું પડે ને, સમજ્યા તમે. હવે અત્યારે આવી ગઈ છે આપણે ભાઈબંધની નહીં સોરી મારા ભાઈની રેસિડેન્સી. એ જ કહેવાય ને, જો અંગ્રેજી બહુ આવડી ગયો અમદાવાદ આવીને. હવે આપણે છે ને ફ્રેશ થઈને રાતે મળીએ હો ને. આપણું સવાર થઈ ગયું છે અને આપણે જવાનું છે અત્યારે એડવર્ટાઈઝ કરવા માટે બરાબર. અને અત્યારે એવું છે કે મેં હજી લોકેશન જોયું નથી બરાબર. અને મેં નાહી ધોઈને તૈયાર તો થઈ ગયો. હવે આપણે રેપિડો બુક કરાવવો જોઈએ. આપણી પાસે લોકેશન આવી ગયું છે, કોપી પેસ્ટ કરી અને રેપિડો આપણે બુક કરાવી લીધો છે. હવે આવે એટલે એની રાહ જોઈને પછી આપણે નીકળવાનું છે. એમાં એવું છે યાર, સાંજે બસમાં હૂતો તો ને તો રગચરગ થઈ ગયું. પ્રોબ્લેમ બીજો કંઈ નથી, વાંધો એ છે એટલે આમ કરીને રહેવું પડે, સમજ્યા. અને બાકી તો આપણે સાંજે પાછું રિટર્ન નીકળી જવાનું છે જામનગર માટે, કારણ કે જાજો ટાઈમ આપણે અહીં ખોટી થવાનો નથી, કારણ કે ઘણા બધા કામ લઈને બેઠો છે તમારો ભાઈ. તો અમે પહોંચી ગયા છે જ્યાં એડ કરવાની હતી ની જગ્યાએ બરાબર. અને ભાઈ અમદાવાદ સિટી બહુ બધું પૈસાવાળું છે. 4 વ્હીલનો તો ઢગલો એક 4 વ્હીલ હોય, અને સ્કોર્પિયો ને થાર ને એવા બધા તો એમને ઉડતા હોય, કોઈ ભાવે ના જઈએ, સમજ્યા તમે. જોતા કેવડા બધા કબૂતર છે, તમે જો ખાલી. હાય હાય મજા આવે આ જોઈને. ગેલા કવડી ગાડી ઉભી, આમાંથી એક ઉપાડતો જાવ હાલો. આપણો વિડીયોનું કામકાજ પતી ગયું. હવે આપણે જવાનું છે વિક્રમભાઈ ઠાકોરને મળવા. એ પહેલા જે રાહુલભાઈને મળવા જવાનું છે, પણ અત્યારે 4 વ્હીલ અમે બુક કરાવી છે. કઈ આવે મને નથી ખબર, જોયું જાય. અરે આપણી સ્વિફ્ટ ડિઝાયર ગાડી આવી, લ્યો. ચલો, તો આપણી ગાડી આવી ગઈ છે ને આપણે જવાનું છે વેજલપુર, એવું કંઈક લોકેશનનું નામ છે બરાબર. વેજલપુર લખેલું હતું ને. મેં એટલો બધો એરિયો જોયો નથી ભાઈ, એટલે કારણ કે છે ને હું દ્વારકાથી આવું છું, એટલો બધો રખડો નથી અમદાવાદમાં. અત્યારે હું ઉતરી ગયો સ્વિફ્ટ ડિઝાયર માંથી નીચે અમદાવાદની ધરતી ઉપર. હવે અત્યારે વેજલપુરમાં તો આવી ગયા છે, પણ કઈ જગ્યાએ લોકેશન છે મને બહુ ખબર નથી. ઓલો રાહુલભાઈ કરીને છે ભાઈબંધ, એ કઈ જગ્યાએ છે ખબર નથી, પણ ત્યાં જવાનું છે. એને કંઈક સલૂનનું નામ કીધું તો ગોતીએ. તો આપણે સલૂને આવી ગયા છે અને મારે તો હેરકટ ને એવું કંઈ કરાવવો નથી. આ ઘણા બધા વારંદુ છે કાં જોઈએ તો. તો આ ભાઈ છે ને એ બાલીવાળાની વડાપાઉં. આજે સુમિતભાઈ કે રાજકોટથી વેજલપુર મળવા આવ્યા છો તમે,
હા વડાપાવ બોલવામાં થોડી ભાઈ ભૂલ થઈ ગઈ. રાજકોટ થી નહીં, હું દ્વારકા થી આવ્યો અમદાવાદ. અને આ ભાઈ છે ને ગાંઠિયા ચા અમારા માટે મગવી નહીં ખાય. મેં કીધું હાલો ખાઈ લે, બીજું શું, બીજાના પૈસે ખાવા મળે એટલે યાર મોજ આવી જાય, ખબર તમને. મિત્રો આ વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.